ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ છે। માત્ર પહેલા જ વરસાદમાં જૂનાગઢના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। તંત્ર ભલે કાગળ પર મસમોટા દાવા કરતું હોય પણ વાસ્તવિકતા એ છે કે જૂનાગઢ વાસીઓના માથે ફરી એકવાર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। જુઓ આ દ્રશ્યો, આ કોઈ કચરાનો ઢગલો નથી, આ એ જ વોકળો છે જે શહેરના મધ્યમાંથી પસાર થતી કાળવા નદી સાથે જોડાયેલો છે। ઉર્વેશનગર વિસ્તારમાંથી પસાર થતો આ વોકળો આજે પણ ગંદકી અને કચરાથી ઠાસોઠાસ ભરાયેલો છે। યાદ કરો 2 વર્ષ પહેલાનો એ ભયાનક મંજર જ્યારે આજ વોકળો ઓવરફ્લો થયો હતો અને આખું ઉર્વેશનગર પાણીમાં ડૂબી ગયું હતું। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, ઘર વખરી તણાઈ ગઈ હતી અને કરોડોનું નુકસાન થયું હતું। એ ભયાનક દ્રશ્યો આજે પણ સ્થાનિકોના મનમાંથી ભૂસાયા નથી, છતાં જૂનાગઢ મનપા ઘોર નિંદ્રામાં છે। આ ગંભીર બેદરકારી મુદ્દે જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે અને જનતાનો એક જ સવાલ છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના બજેટના કરોડો રૂપિયા જાય છે ક્યાં? શા માટે ચોમાસું માથે હોવા છતાં વોકળો અને ગટરોની સફાઈ કરવામાં આવી નથી? હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું જૂનાગઢનું વહીવટી તંત્ર આ ચેતવણીને કેટલી ગંભીરતાથી લેશે। શું વરસાદ વધુ જોર પકડે તે પહેલા આ હોકળા સાફ કરાશે કે પછી મનપા તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈને બેઠું છે? અમારા રાયચીબાગ વિસ્તારમાં ટોરેન્ટ ગેસ પાઇપલાઇન બાદ જે ખોદાણ થયું હતું, આ ખોદાણની કામગીરી બાદ જે પેચવર્ક કરવાના હોય ટોરેન્ટ કંપનીએ કરવાનો હોય, પરંતુ ટોરેન્ટ કંપનીએ એને અવારનવાર અમે સોસાયટી વાળાએ રજૂઆત કરતા એને એવું કીધું કે અમે કોર્પોરેશનમાં આ પેચવર્કનો જે ભંડોળ જે ખર્ચ થાય એ નાણાં અમે કોર્પોરેશનને ભરી દીધા। કોર્પોરેશન એના ટેન્ડર બહાર પાડી અને કામગીરી કરશે। આજે રાયજીબાગ 1 ની શેરી નંબર 1 થી 14 એક પણ શેરીમાં પેચવર્કની કામગીરી નથી થઈ। મારું પોતાની જ મારી ગાડી સવારે હું નીકળ્યો ત્યારે ખૂંચી ગઈ હતી। મેં તાત્કાલિક કોર્પોરેશનમાં પણ રજૂઆત કરેલી છે કે ભાઈ તમારી કામગીરી તમે કરી નાખી છે, એવો દાવો કરો છો તો કાગળ ઉપર થઈ ગઈ છે કે શું હકીકત છે એનાથી લોકોને પણ વાકેફ કરો અને તાત્કાલિક અસરથી જૂનાગઢની અંદર જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ છે ત્યારે પ્રી મોન્સૂનના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। હું આજે દુર્વેશનગરના વોકડામાં ઊભો છું। એ વોકડાની અંદર છેલ્લા 2 વર્ષથી સતત પાણી આવે છે અને અહીંના રહીશોને આ પાણીથી નુકસાન થાય છે। કારણ એક જ છે, નિકાલ નથી થતો। ત્યારે પ્રી મોન્સૂનના દાવા કેટલા સાબિત થયા છે અને કેટલા સાચા છે, આજે આપણી સાથે વિરોધ પક્ષના નેતા એવા લલિત પરસાણા આપણે જોડાયા છે। લલિતભાઈ, ખાસ કરીને શું કહેવા માંગશો જ્યારે પ્રી મોન્સૂન માટે કરોડો રૂપિયાના બિલો ઉધારી દેવામાં આવે છે અને જ્યારે જમીન પર જોવા જઈએ ત્યારે એ કામ થતું નથી હોતું, શું કહેશો? આપણે જોઈએ કે જુનાગઢમાં હાલ અઠવાડિયા પહેલા જ 1 થી 1.5 ઇંચ માત્ર વરસાદ પડ્યો, ત્યારે આખા જુનાગઢની પરિસ્થિતિ કેવી ગંભીર હાલત થઈ ગઈ હતી। આપણે જોઈએ કે અંડરબ્રિજ થી માંડીને તમામ જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો, લોકો પડ્યા એમાં અને ખૂબ જ જાનહાની આપણે કહી શકાય અને જાનમાલનું નુકસાન થયું। એવી જ રીતના આપણે જોઈએ કે જનરલ બોર્ડમાં એવું કહેવામાં આવ્યું કે 2 કરોડ રૂપિયાનો ખર્ચ કરી અમે વોકળા સફાઈ કરવામાં આવી છે। આજે આપણે જોઈએ કે જે દાતાર પર્વત બાજુથી કાળવા થઈને આજે દુર્વેશનગરનો વોકળો છે, એ આપણે વાસ્તવિક પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે કેટલી અત્યારે આમાં માટી ભરેલી છે। 50% હજી આને સફાઈ કરવાનો બાકી છે। આગળ માટીના પારા પડ્યા છે, અંદર ગટરના મોટી ચેમ્બરો બનાવવામાં આવેલી છે। જે અવરોધ આપણે જોઈએ કે પાણીનો ઊભો કરેલો છે ખુદ તંત્રએ, આગળ ફિલ્ટર પ્લાન્ટ મૂકવામાં એને હિસાબે આપણે જોઈએ કે જ્યારે 2 વર્ષ પહેલા વરસાદ પડ્યો હતો ત્યારે મોટી માત્રામાં જાનમાલની નુકસાની થઈ હતી, લોકોને ખૂબ જ યાતનાઓ ભોગવવી પડી હતી। આજે વોકળાનું જે ગંદુ પાણી છે લોકોના આખા ઘરમાં ભરાઈ ગયું હતું, મોટે પાયે ઘરવખરીનું નુકસાન થયું હતું, પરંતુ તંત્રએ કોઈ પણ ધ્યાન નહોતું દીધું। ઉપરાંત આપણે જોઈએ કે એ બધું તો ઠીક છે, પરંતુ જ્યારે એમને આ જે સફાઈ કરવાની હોય છે, જે આપણે જોઈએ કે 16 જૂન પહેલા કરવાની હોય છે, એને બદલે એક વરસાદ થઈ ગયો ને અત્યારે 10 જુલાઈ જેવો સમય આવી ગયો, છતાં પણ આજે આપણે જોઈએ કે 50% વોકરો માટીથી ભરેલો છે। અને આના જે આપણે જોઈએ કે 3 મોટા જે ઇનલેટ છે અને આઉટલેટ છે, એમાંથી 2 જ ચાલુ છે, એક તો આખો માટીનો ભરેલો છે। આવી રીતના આપણે જોઈએ કે જો તંત્ર કામગીરી કરશે અને જો સુરત અને માંગરોળની જેમ વધારે વરસાદ પડશે તો જુનાગઢના જે લોકો છે, જે વોકડા કાંઠે રહે છે, એમની હાલત શું થશે? આખા સિટીમાં આપણે જોઈએ કે મોટી માત્રામાં પાણી ભરાઈ જાય છે, લોકોને ચાલવાની, વાહન ચાલકો પરેશાન થાય છે, અંડરબ્રિજમાં એટલું પાણી ભરાઈ જાય, કારણ કે તદ્દન જે વોકરા છે બધા
એમને પેશકદમી થઈ ગઈ છે. મોટા ભાગમાં સ્લેબ ભરી દેવામાં આવ્યા છે, ગેરકાયદેસર રીતે એમને દબાણ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે વોકડાઓને માથે કોઈ પણ જાતનું સ્ટ્રક્ચર ઊભું કરવું નહીં. છતાં પણ આપણે જોઈએ કે કાળવાનો જે મુખ્ય વોકડો અહીં આવે દુર્વેશનગર થઈને જે જાય છે નરસિંહ મહેતા તળાવમાં, એમાં કેટલી તંત્ર દ્વારા ગંભીર બેદરકારીઓ દાખવવામાં આવે છે. અને આ જે કામગીરી તમામ છે વોકડાઓની, એ અહીંના કોર્પોરેટર આપણે જોઈએ કે વોર્ડ નંબર 11 ના પણ કોર્પોરેટર જનરલ બોર્ડમાં દાવો કર્યો હતો કે અમે તમામ વોકડા સફાઈ કરાવ્યા છે. પરંતુ આપણે જોઈએ કે તંત્રને અને જે જુનાગઢની જનતા છે એને ઊંધા કાન પકડાવવાની અને મૂર્ખ બનાવવા માત્ર અત્યારે જ આપણે હાલ આજે જુલાઈ 9 જુલાઈ આસપાસનો સમય છે, આપણે જોઈએ કે તદ્દન આ વોકડો ભરેલો છે, આગળ માટીના ઢગલા છે. જો મોટી માત્રામાં વરસાદ પડશે તો શું પરિસ્થિતિ થશે એ આપણે જોઈ શકીએ છીએ. લોકો આવી મુશ્કેલીમાં ન મુકાય એટલે રાજ્ય સરકારે એક ખાસ આ જે વોકડાઓ છે એમના માટે એક જે માપણી છે એ કરાવવી જોઈએ. જેટલી એની ઊંડાઈ, પહોળાઈ અને લંબાઈ છે એ કાયમી માટે રેકર્ડમાં તમામ સિટીની રાખવી જોઈએ. સ્માર્ટ સિટીની વાતો થાય છે ત્યારે આપણે અત્યારે જે સિટીઓ છે એમાંથી જે વરસાદી પાણી છે એનો નિકાલ નથી કરી શકતા. તો આના માટે એક ડિજિટલ આખી ફોર્મેટ જે છે, અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, તો વોકડા ઉપર દબાણો ન થાય, વોકડો એની યોગ્ય દિશામાં રહે. જે વરસાદી પાણી ગમે એટલું પડે તો પણ સિટીમાં વધીને અડધી કલાકમાં નિકાલ થઈ જાય એવી તાત્કાલિક એવી સગવડતાઓ માટે આ જે વોકડાઓ છે એમની માપણી કરાવીને ડિજિટલ સોફ્ટવેર બનાવવા જોઈએ, જેથી કરી ગમે સરકાર આવે, ગમે બોડી આવે કે ગમે કમિશનર હોય તો એમને પૂરેપૂરી જાણકારી રહે અને ડેટાબેઝ માટે કમ્પ્લીટ આ રહે અને એવી પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ. જરૂરથી લલિતભાઈ, હું તમને એ પૂછવા માંગીશ કે જ્યારે એક રાજકીય પક્ષને જ્યારે લોકો વોટ આપીને ત્યાં બેસાડે છે, પછી વિરોધ પક્ષ હોય કે શાસક પક્ષ હોય, ત્યારે ખરેખર એવું થતું હોય છે કે કામગીરી સામે મળતી નથી. તો આને તમે અધિકારી રાજ ગણાવશો કે શું કહેશો? ખાસ કરીને જ્યારે રાજકીય નેતાઓ ચૂંટાતા હોય છે ત્યારે એમને એટલે જ ચૂંટવાનું કે પ્રજાના પ્રતિનિધિ હોય છે. પ્રજાનો કોઈ પણ અવાજ હોય એમને જે અધિકારી હોય છે, સરકાર હોય છે, એમના સુધી પહોંચાડવાનો હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ કે અત્યારે જે પેટર્ન ચાલી રહી છે કે તંત્રએ કામગીરી કરી હોય કે ના કરી હોય, ખોટી વાહવાહી લૂંટવાની, એને હિસાબે અત્યારે જનતા દુઃખી થઈ રહી છે. વાસ્તવિક પરિસ્થિતિ પક્ષ હોય કે વિપક્ષ હોય, એમને એમના એરિયો હોય કે આપણા સિટી હોય, એમની વાસ્તવિક પરિસ્થિતિ તંત્ર સુધી જો નહીં પહોંચાડે તો ક્યારેય આ સ્થિતિ સુધરશે નહીં. એટલે અમારી એક જ તમામ જે નેતાઓ છે, પછી ગમે તે પક્ષના હોય, કે આપણા વોર્ડ વિસ્તારના, આપણા જે જુનાગઢ શહેરની સાચી જે પરિસ્થિતિ છે એ તંત્ર સુધી પહોંચાડીએ ને એમાં એની ઉપર કામગીરી થાય એવી તમામે પ્રયત્નો કરવા જોઈએ. આ હતા લલિત પરસાણા, જુનાગઢથી કૃતાર્થ વૈષ્ણવ, બુલેટિન ઇન્ડિયા.